નોર્મલી મારી ઉપર કોઈ બી બ્લેમ કરે છે. હાય ગુડ ઇવનિંગ, ધીસ ઇઝ સાવી પઢિયાર અને હમણાં વાગી રહ્યા છે બપોરના 4:30 એન્ડ હું વેઇટ કરું છું. ને ફર્સ્ટ ઓફ ઓલ વિડીયો બનાવવાનો મકસદ એક જ છે કે વ્લોગ બનાવવાનો કે અમારો જે અપકમિંગ પ્રોજેક્ટ છે જે સ્ટાર્ટ થઈ છે આજથી. તો આ એ પ્રોજેક્ટમાં કઈ રીતે કામ કરીશું, શું કરીશું એ બધું હું વ્લોગ દ્વારા બતાવું. તો બસ હમણાં હું વેઇટ કરું છું મારા જે સિનેમેટોગ્રાફર જે છે, જે મારું સોંગ શૂટ કરવાનું છે. એટલીસ્ટ એક પ્રોજેક્ટમાં ઇન ધ સેન્સ કે મારું એક સોંગ આવે છે ભરૂચ સિટી ઉપર. તો બસ એનું હવે સ્ટાર્ટઅપ અમે કેટલા ટાઈમથી કરતા હતા બટ કંઈ મેર નહોતો પડતો. તો ફાઇનલી આજે મેર પડી ગયો છે સોંગનો. તો બસ એ સોંગની હવે અમે શૂટ સ્ટાર્ટ કરીએ છીએ. તો બસ 4:30 વાગે અમે નીકળીએ છીએ. બસ આવેની રાહ જોઉં છું, પછી હું નીકળીશ અમે ડાયરેક્ટ લોકેશન પર ફટાફટ શૂટ કરીને ઓલમોસ્ટ ભરૂચની 8 થી 9 લોકેશન્સ અમારે કવર કરવાની છે ઇન આજે ને કાલે થઈને. બિકોઝ શૂટ માટે ફક્ત 2 દિવસ જ છે અમારી પાસે. એ થોડું હાર્ડ છે બટ મારા માટે કંઈ હાર્ડ નથી. તો બસ સ્ટાર્ટ કરીએ છીએ. ફાઇનલી સેકન્ડ લોકેશન પર આવી ગયો છું એન્ડ ફર્સ્ટ લોકેશન મેં બતાવી દીધી છે બટ બ્લોગ નથી લીધો. તો સેકન્ડ લોકેશન છે અને લોકેશન કંઈ આ છે બતાવો. લોકેશન આ લીધી છે બિકોઝ નર્મદા જે ગોલ્ડન બીચ છે, સિલ્વર બીચ છે, એ બી મારે બતાવો. તો આ લોકેશન છે. હવે શૂટ કરીએ છીએ તો શૂટ કરીને પછી મળીએ. ફાઇનલી ડે 1 પેકઅપ અને શૂટ તો અમે પતાવી દીધું છે. લોકેશન અને ફૂટેજ બહુ જ મસ્ત આવી છે એન્ડ હવે કાલે ન્યૂ લોકેશન, ન્યૂ જગ્યા અને નવી રીતે અમે સ્ટાર્ટઅપ કરીશું સોંગનું. એટલે બસ તો હવે ઘરે જઈશું, ત્યાર પછી બીજું પ્લાનિંગ કરીશું કઈ રીતનું કાલે કઈ રીતનું અમારે એડજસ્ટ કરવાનું છે, શું કરવાનું છે. અને મને ડ્રોપ કરશે ત્યાર પછી જઈશ સીધો મંદિર અને મંદિરે આરતીને હું પતાવીને ત્યાર પછી પ્લાન કરીએ છીએ. અમે તો પ્લાન મંદિરે જવાના છે, ત્યાંથી જોઈએ શું પ્લાન બને છે. તો હવે હું મંદિરે જવાનું છું. ફાઇનલી ગાડી લઈ લીધી છે અને હવે અમે નીકળીશું મંદિર જવા. ત્યાર પહેલાં પેટ્રોલ પુરાવા જઈશ, પછી સીધો જઈશ મંદિર. બિકોઝ લેટ થઈ ગયું છે થોડું. 6:30 આરતી છે અને હું હજુ અહીંયા ફરું છું બટ પહોંચી જઈશ. હજુ 5 મિનિટ બાકી છે અને ફાઇનલી હું પહોંચી ગયો છું. કીધું હતું ને હું પહોંચી જઈશ. ધીસ ઇઝ અવર પ્લેસ કે લાફ્ટર થેરાપી કહી શકીએ યા સ્ટ્રેસ બસ્ટ કહી શકીએ કે આ જગ્યા એવી છે કે અમારું જે આખો દિવસનો જે થકાન, જે મૂડ જે ઓફ હોય કે એ કોઈનું બી હોય, અમે એકબીજાનું મૂડને ટેક ઓવર કરીને મતલબ સમજીને કઈ રસ્તો કાઢતા હોઈએ છીએ. અચૂકત દેખાઈ જાય છે. કલર આખા છે ને આપણે પેલો પ્રીતમ કરી મોટો બોનસ અહીંયા આગળ જતા પ્રીતમ હમણાં ઓફિસ પર આવ્યા છે અને મીટિંગ છે. બસ આ મીટિંગ ચાલુ કરીએ અને ત્યાર પછી જોઈએ. પિક્ચરમાં જોઈએ હવે નવું કાઢ. ઓફિસના અમારા 3 કલાકારો. કલાકાર હું છું ખાલી. તોફાની કાનુડો. બીજો આ અમારો મેનેજર કે સોશિયલ મીડિયા હેન્ડલિંગ રિસેપ્શનિસ્ટ છું મેં તો એનો પૈસા લેવાનું આપણું કામ છે અને પૈસા લેવાના આપણા કામ. ગીસુભાઈ જોજો રિસેપ્શનિસ્ટ કહે છે આ માણસ. બસ આટલું જ આપણું ડેઝિગ્નેશન છે. અને બ્લોગ કાલે આવશે એ કોને કાલે હમણાં રાત્રે 12 ડેલી બ્લોગ આવે છે. ડેલી બ્લોગ ચાલુ કર્યા છે અમે. બાજુમાં આપણા વંશભાઈ છે પણ વાસુ આ જે ફોન નું જે મારી ઇન્ટ્રોની કાપી દો. અરે સોરી વાસુ અમારો વિડિયો એડિટર છે બહુ સારો. તમારે ઓર્ડર લેવાય તો કોન્ટેક્ટ કરજો. હા નંબર પડી જાય. હેન્ડસમ છે, તમે એને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો, મસ્ત ડીએમ હમણાં કરજો. 3 મિલિયન જેવી એક રીલ ગઈ છે. ના આટલું બધું ઉપર નહીં ચલાવો. ચલો કઈ નહીં ભાઈ, થેન્ક યુ. આ ભાઈને સપોર્ટ કરતા રહો. લાઈક કરો, શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ શેર કરો. अभी वीडियो खींचना है हम. સબસ્ક્રાઇબ કરો. શકરપારા चल तू बोल दे तो
કલાકાર કલાકાર. કहाँ ये चांद અને હા કોઈને પૈસા ઉઘરાણી કરવી હોય જો પૈસા ના આપતા હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ મળશે. 10% કમિશન લેશે પણ તમને પૈસા પાછા આપવાની જવાબદારી. અહીંયા ચોખ્ખી વાર્તામાં સમજાવવામાં આવશે, અહીંયા પોલીસ વાળી વાર્તામાં સમજાવવામાં આવશે. અહીંયા સમજાવવામાં નહીં આવે સમજ જ નહીં પડતી નહીં સમજ જ નહીં પડતી કોઈ બી ધંધો હોય ને તમારે આવું દગાબાજી કરવી હોય તો ચેનલ ઇન ભરૂચમાં આવવાનું વિચારશો નહીં. જો બાકી પછી ભર બજારે બૂમ પડી જશે હા. સબના બટન ખુલતા વાગી લાગે ઓ રાજા વાર્તો છે હા જોરદાર બાકી. સ્ક્રિપ્ટ બાઇટિંગ. ટુ બિઝનેસમેન વાળું કીધું ને તો હું એવું વિચારું છું કે મારું ને ચિરાગનું પહેલા છે ને કેવું સીન રાખીએ કે પાર્ટી લોકો મને બંધ કરીને જતા રહ્યા છે ઓફિસમાં. હવે ફટાફટ એ લોકોને ખોલવા માટે બોલાવ્યા છે. હા આવ્યો જો ખોલ જલ્દી. સિરિયસલી કાંડ થઈ ગયો છે. ઘરમાં નથી ખબર બટ ગાડી સ્લીપ ખાઈ ગઈ મારાથી અને મને તો થોડું હાથમાં વાગ્યું છે પણ ગાડીને કંઈ નુકસાન થયું કે નહીં ચેક કરવાનું છે મેન તો બસ કહેવાય ને કે સારા થતા તો ખરાબ વસ્તુ બી થયા જ છે. જોઈએ આગળ. Day 1 ભગવાનની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે એવું લાગે છે હવે. સોમના વાગી રહ્યા છે રાતના 11:30 પોણા 12 અને બસ હમણાં જમીને બેઠો છું શાંતિથી અને હવે હજુ બ્લોગ એડિટ કરીશ ત્યાર પછી એને શિડ્યુલ પર ચડાવીશ અને પછી શાંતિથી સૂઈ જઈશ. તો હવે નેક્સ્ટ પ્લેન તો આટલો છે તો મને લાગ્યું કે હવે બ્લોગને એન્ડ કરી દેવો જોઈએ. અને હમણાં જ ભાઈ સ્કૂટીનું જે મેં કીધું કે સ્કૂટીનું એકચ્યુઅલી એક્સિડન્ટ મતલબ વાક હું રોંગ સાઈડ હતો બટ વાક એકચ્યુઅલી 4 વ્હીલ જે હતી એ ઓચિંતી પહેલાં રિવર્સ મારી અને ઓચિંતી રિવર્સ મારી આપણે આપણા રૂટ ઉપર હોઈએ અને ઓચિંતું કોઈ રિવર્સ મારે તો આપણને ધ્યાન ના આવે કે ઓચિંતી આ ગાડી પાછળ આવવાની છે તો એમાં ટચ થઈ ગઈ અને એમાં સ્લીપ ખાઈ ગયો. તો નોર્મલી હાથમાં થોડું સોજા જેવું છે અને પગમાં સ્લાઇટલી પેલું ઘસેડાયો છું એટલે થોડું છે બટ ઠીક છે. ભગવાન પેલું કહેવાય ને કે તમે એમ કંઈ કામ કરતા હોય તો ભગવાન વિધાઉટ પરીક્ષા તો ના થાય. ભગવાન એક પરીક્ષા આપી છે ચુનૌતી કે લે બેટા તને આટલું થોડુંક પેલું કહે ને કે સાનો મોટો ગાય 100થી રીંજાય તો આ ટાઈપનું થયું છે. તો શૂટ તો હું કરીશ, હું ગીવઅપ નહીં કરું મારા પેશનને. તો બસ કાલે શૂટ છે અમારું જે કાલે અમારે ઓલમોસ્ટ પતાવવાનું છે બિકોઝ મારી પાસે પછી ડેટ્સ નથી. મારે પછી જોબના લીધે 2 દિવસનો ઓફ છે એટલે અમારે મેં સેટ કર્યું છે. સેકન્ડ એક થિંગ્સ એ કે મારી લાઈફમાં આજે મને એક નવો લેસન શીખવા મળ્યો છે જે આઈ થિંક તમને પણ કદાચ કામ લાગે તો એના માટે કહું છું કે લાઈફમાં આઈ ડોન્ટ થિંક હું વિચારતો નથી બહુ બટ આ વખતે મેં વિચારું છું થોડું કે અમુક જગ્યાએ તમારા ઉપર જો ખોટા બ્લેમ લાગે કે ખોટી મતલબ આઈ ડોન્ટ નો સિચ્યુએશન એવી ક્રિએટ થાય છે કે કદાચ જે સજ્જન વ્યક્તિની વાત કરું છું એ સાચા હોઈ શકે યા હું પણ સાચો હોય છું બટ સિચ્યુએશન એવી ના હોય યા તો પછી કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હોય કે કંઈ બી વસ્તુ હોય તો આઈ થિંક અમુક જગ્યાએ મારો સ્વભાવ એવો છે કે નોર્મલી મારી ઉપર કોઈ બી બ્લેમ કરે છે તો હું ભગવાન ઉપર છોડી દઉં છું. પહેલાં હું એવો નહોતો, હું જવાબ આપતો હતો બટ 2-3 વર્ષ એવું થયું છે કે હું ભગવાન ઉપર છોડી દઉં છું. આન્સર એમની રીતે અને મારી સિચ્યુએશન મારી લાઈફમાં એવી સિચ્યુએશન પણ આવે છે કે જેનો મને ખબર છે કે સમય જતાં એનો આન્સર મળી જ જાય છે એટલે મેં સામે આન્સર આપવાનો જ બંધ કરી દીધો છે. તો બસ એ જ છે. તો બટ થોડું શીખવું જોઈએ મારે કે અમુક જગ્યાએ તમે સાચા તમારે બોલી લેવું જોઈએ બટ આ એક લેસન છે કે તમે સાચો હોવ તો પછી સામે ગમે તે વ્યક્તિ હોય તમે આન્સર આપી દેવું જોઈએ. તો બસ આ એક લેસન છે મારા માટે. એન્ડ બસ હવે વાગી રહ્યા છે રાતના એ તો બોલી દીધું કે તો કંઈ નહીં તો મળીએ નવા બ્લોગ સાથે. તો અને હા સોરી લોન્ચિંગ ડેટ જે આ સોંગની છે એ ટૂંક સમયમાં જ કરવું પડશે કારણ કે પાછળ નર્મદા પરિક્રમા આવે છે અને આ મારી સિટીનું મારો ડ્રીમ પ્રોજેક્ટ છે બિકોઝ આમાં મેં મારું આખું બજેટ નાખી દીધું છે. કહેવાય ને કે ટોટલી તોડી ફોડીને ઠોકેલા છે પૈસા. તો એ જ છે મહેનત આ સોંગમાં મારી છે, યુગની છે, અમારી આખી ટીમની છે, જેટલા લોકો બહારથી મને હેલ્પ કરીએ છીએ એમની છે. તો બધાની મહેનત છે આ સોંગમાં અને કરીએ છીએ અમે પોતાના દમ પર હું એકલો ઊભો થવાનો ટ્રાય કરું છું કારણ કે થોડા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહ્યા છે યા વોટ એવર જે ચાલે છે જેના લીધે મારા પોતાના પગ ઉપર હું ટ્રાય કરું છું ઊભો થવાનો.
અને એ જ છે. તો બસ આઈ થિંક તમારો સપોર્ટ જો હશે તો આપણે કરીશું, અને નહીં હોય તો પણ એકલો કરી લઈશ. એટીટ્યૂડમાં નથી કહેતો, બટ કોન્ફિડન્સ તો પોતાની ઉપર એટલો કે, અને કૃષ્ણ ઉપર કે સાથ આપશે. તો મળીએ નવા બ્લોગ સાથે, બિકોઝ હવે એડિટિંગ કરીશ અને સીધો સૂઈ જઈશ. બાય, ગુડ નાઇટ, ધ્યાન રાખજો.